નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। બનાસકાંઠાના દિયોદરની અંદર ઠાકોર સમાજનું સંમેલન અને આ મહાસંમેલનની અંદર સામાજિક બંધારણની પણ ખાસ રચના કરાશે। ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો આ મહાસંમેલનની અંદર જોડાશે। 16 જેટલા સામાજિક મુદ્દાઓની ખાસ પ્રકારે ચર્ચા કરાશે અને ત્યારબાદ નવું બંધારણ ઘડવામાં આવશે। અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ અને સામાજિક આગેવાનો પણ આ જે મહાસંમેલન છે તેની અંદર વિશેષ પોતાની હાજરી નોંધાવવાના છે। કુલ 16 થી પણ વધારે જે મુદ્દાઓ છે સામાજિક તેના પર ખાસ પ્રકારે ચર્ચા કરવામાં આવશે અને તે તમામ મુદ્દાઓને લઈ અને નવું સામાજિક બંધારણ ઘડવામાં આવશે, જેને લઈ અને અત્યારે ઠાકોર સમાજનું આ મહાસંમેલન જેમાં અનેક જે ગામડાઓ છે, અનેક તાલુકાઓ છે, ત્યાંથી લોકો ત્યાં પધારવાના છે, લોકો ઉપસ્થિત રહેવાના છે। અનેક જે ઠાકોર સમાજના આગેવાનો છે તે પણ ત્યાં હાજર રહેશે। ઉપરાંત જે રાજકીય કારકિર્દીમાં ખૂબ આગળ પડતા નેતાઓ છે, કદાવર નેતાઓ તેને કહી શકાય, તેઓ પણ ત્યાં ખાસ હાજર રહેવાના છે। ભાજપ અને કોંગ્રેસ આ પક્ષનો વાદ વિવાદ છોડી અને ઠાકોર સમાજના જે નેતાઓ છે તે આ મહાસંમેલનની અંદર હાજર રહેવાના છે। બનાસકાંઠાના દિયોદરની અંદર સામાજિક બંધારણ ઘડવા માટે ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજની અંદર ફેલાઈ રહેલા દૂષણ અથવા તો કુરિવાજો છે કે પછી જૂની પ્રથાઓ છે, જૂની રૂઢિઓ છે, તેને નાબૂદ કરાશે અને ત્યારબાદ એ તમામ જે 16 જેટલા સામાજિક મુદ્દા છે તેના પર ખાસ પ્રકારે ચર્ચા કરાશે। આ ચર્ચાની અંદર અનેક આગેવાનો, નેતાઓ, સમાજના જે અગ્રણી લોકો છે તે પણ ભાગ લેશે। તેમની સાથે ચર્ચા વિચારણા કરી અને 16 જેટલા જે મુદ્દા છે તેને લઈ અને નવું બંધારણ ઘડવામાં આવશે। આ નવા બંધારણને ઘડ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે અને તેના અમલની અંદર જો કોઈ ખોટ રહી જશે તો તેના ઉપર પણ કોઈ પગલાં ભરાશે કે કેમ તે પ્રકારની ચર્ચા પણ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કુલ 27 જેટલા તાલુકા છે, તે તાલુકાની અંદરથી તમામ ઠાકોર સમાજના જે લોકો છે, આગેવાનો છે, તે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ધવલ, દિયોદરમાં ઠાકોર સમાજનું આ મહાસંમેલન જેમાં 16 મુદ્દા પર ખાસ ચર્ચા કરાશે અને ત્યારબાદ નવું બંધારણ ઘડાશે। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે ઠાકોર સમાજનું મહાસંમેલન વાવ થરાદના દિયોદરના ઓગળથળી ખાતે યોજાવા જઈ રહ્યું છે। મહત્વની વાત છે કે ઠાકોર સમાજમાં ચાલતા અનેક કુરિવાજોને આજે તિલાંજલિ અપાશે। મહત્વની વાત છે કે 16 જેટલા મુદ્દાઓ છે, સારા નરસા પ્રસંગોમાં જે ખર્ચાળ જે નિયમો છે તે નિયમોને બરતરફ કરવામાં આવશે। સાથે સાથે જે સારા નરસા પ્રસંગોમાં જે નશાયુક્ત પદાર્થો વપરાય છે તે પદાર્થોને બંધ કરવા તિલાંજલિ અપાશે। સાથે સાથે જે લગ્ન પ્રસંગમાં જે સનરૂફ ગાડીઓ છે તે સનરૂફ ગાડીઓ બંધ કરવા તેમજ ડીજેના ખર્ચા બંધ કરવા માટે, સાથે સાથે લગ્ન તેમજ મરણ પ્રસંગોમાં જે સંખ્યાબંધ લોકોને બોલાવવામાં આવે છે તે સંખ્યાબંધ લોકો બોલાવવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય છે તે આજે કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે આજે આ કાર્યક્રમમાં તમામ જે ઠાકોર સમાજના રાજકીય આગેવાનો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો, આ તમામ જે રાજકીય આગેવાનો છે તે એક મંચ પર જોવા મળવાના છે। ટૂંક સમયમાં જ આ મહાસંમેલનની શરૂઆત થવાની છે। મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર સમાજના લોકો છે તે અહીંયા પહોંચવાના છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા, વાવ થરાદ તેમજ પાટણ જિલ્લાના ઠાકોર સમાજ માટે આ નિયમો છે તે બનાવવામાં આવનાર છે। જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં ધીમે ધીમે હવે લોકો છે તે પહોંચતા જોવા મળી રહ્યા છે। આપને સીધા કાર્યક્રમ સ્થળના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આ કાર્યક્રમ સ્થળ છે, 10 વાગ્યાનો સમય છે, પરંતુ હવે ધીમે ધીમે લોકો છે તે અહીંયા પહોંચવાના છે। કેટલાક આગેવાનો અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો, આજે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, કયા પ્રકારના નિયમો છે તેને લઈને આ મહાસંમેલન મળી રહ્યું છે? આજે બહુ ખુશીનો ઐતિહાસિક દિવસ મનાય એવો લાગે છે, કારણ કે ઠાકોર સમાજ ઉત્તર ગુજરાત નહીં પણ આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ વધારી જવા થઈ રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજના જે બંધારણ, ઐતિહાસિક બંધારણને આજે અમલ કરવાનો છે। એમાં 16 મુદ્દાઓ છે। કુરિવાજો, અંધશ્રદ્ધાઓ એ દૂર કરવાનો આજે અવસર છે, જેના માટે અમારા ઠાકોર સમાજ માટે સૌભાગ્યનો દિવસ ગણાય એવું લાગી રહ્યું છે। ખૂબ આનંદ અને ખુશીનો દિવસ છે।
ચોક્કસથી જે પ્રકારે આ દિવસો પહેલા થોડા દિવસો પહેલા જ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા જે તાલુકા મથકોમાં જે ઠાકોર સમાજ વસે છે તે તેમની ગોળ દ્વારા એક બેઠક મળી હતી. અલગ અલગ ગોળોની અલગ અલગ બેઠક મળી, અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓને તારી લેવામાં આવ્યા છે. હવે આજે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. તમામ રાજકીય આગેવાનો સહિત ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર આવવાના છે અને આ એક મંચ પર આવીને 16 જેટલા મુદ્દાઓ જે અલગ અલગ તારવામાં આવ્યા છે, સગાઈ મુદ્દા હોય, લગ્ન મુદ્દા હોય, મરણ પ્રસંગના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓને અલગ અલગ તારી લેવામાં આવ્યા છે અને આ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. સમાજમાં જે કુરિવાજો ચાલે છે તે કુરિવાજોને તિલાંજલિ આપવા માટેનો આજે જે કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ આ કાર્યક્રમની શરૂઆત થશે. ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો છે તે આ કાર્યક્રમમાં પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ આ મુખ્ય જિલ્લાઓ છે કે આ જિલ્લાના જે ઠાકોર સમાજ માટે નવું બંધારણ ઘડાઈ રહ્યું છે, ઐતિહાસિક બાબત કહી શકાય. ત્યારે કહી શકાય કે ટૂંક સમયમાં જ આ કાર્યક્રમની શરૂઆત થશે અને તમામ રાજકીય નેતાઓ એક મંચ પર આવીને જે સમાજના કુરિવાજો છે તે કુરિવાજોને તિલાંજલિ આપશે. જી બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ.